અમદાવાદમાં દારૂબંધી સામે સવાલો ઉઠાવતા દ્રશ્યો સામે આવ્યા। રાધનપુરના પેદાશપુરા ગામે દેશી દારૂના અડ્ડાઓ પર જનતાએ રેડ કરી। પોલીસ સાથે રાખી ગ્રામજનો દ્વારા દેશી દારૂના અડ્ડાઓ પર રેડ કરાઈ તો મહેસાણામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો। પોલીસે દારૂના જથ્થા સાથે 2 શખ્સની ધરપકડ કરી। 7 આરોપીઓને વોન્ટેડ પણ જાહેર કરાયા। તો રાજકોટમાં 71 લાખથી વધુનો ગાંજો ઝડપાયો છે। ભાડલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આ ગાંજાનો જથ્થો ઝડપાયો। 71 લાખથી વધુના ગાંજાના જથ્થા સાથે રાયધન કોડીની ધરપકડ કરાઈ। તો અમદાવાદમાં 900 કિલો ગાંજાના કેસમાં એસટીએફ દ્વારા એક આરોપીની ધરપકડ કરાઈ। ટ્રેનના માધ્યમથી આરોપીઓ ગાંજાની હેરાફેરી કરતા હતા। આ તરફ રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી દારૂની ખાલી બોટલો મળવા મામલે તપાસના આદેશ અપાયા છે। સીસીટીવી સહિતના આધારે તપાસ કમિટી દ્વારા તપાસ કરાશે। સિક્યોરિટી એજન્સી પાસે પણ ખુલાસો માંગવામાં આવશે। રાધનપુરના પેદાશપુરા ગામે દેશી દારૂના અડ્ડાઓ પર જનતા રેડ। પોલીસ સાથે રાખી ગ્રામજનો દ્વારા દેશી દારૂના અડ્ડાઓ પર રેડ કરાઈ। પેદાશપુરા ગામે દેશી દારૂ બનાવતા અલગ અલગ અડ્ડાઓ પર રેડ કરી દેશી દારૂનો નાશ કરાયો। દારૂ બનાવવાના વોસના 70 થી 80 કેરબા પકડીને દારૂનો નાશ કરાયો। દેશી દારૂના દૂષણ સામે યુવાનોને બચાવવા ગ્રામજનોએ જનતા રેડ કરી। પાટણના આ દ્રશ્યો છે જ્યાં દારૂ બનાવવામાં આવતું હતું અને તેની બાતમી મળતા જ અહીં ગ્રામજનો પહોંચી ગયા। દેશી દારૂના અડ્ડાઓ પર તેમણે રેડ કરી પોલીસને પણ જાણકારી આપી અને પોલીસને સાથે રાખી ગ્રામજનોએ હલ્લાબોલ કર્યો। દારૂના અડ્ડાઓ પર રેડ કરાઈ જ્યાં દારૂનો નાશ કરવામાં આવ્યો। દેશી દારૂ બનાવવા માટે જે સામગ્રીની જરૂર હોય છે તે પણ અહીંથી જપ્ત કરાઈ છે। 70 થી 80 કેરબા પકડીને દારૂનો નાશ કરાયો છે। આ દારૂના કારણે જ જે ગામના યુવાનો છે તેઓ નશાના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે, જેનાથી કંટાળીને ગ્રામજનોએ વિરોધ કર્યો અને સાથે જ પોલીસને જાણકારી આપીને રેડ પાડવા પહોંચી ગયા। યુવાનોને બચાવવા માટે ગ્રામજનોએ આ બીડું ઝડપ્યું છે અને તેમનું કહેવું છે કે જડમૂળથી જો નાશ કરવો હશે તો આ પ્રકારના દેશી દારૂના અડ્ડાનો નાશ કરવો પડશે। આ દેશી દારૂના કારણે યુવાનોને સ્વાસ્થ્ય સંબંધી પણ અનેક સમસ્યાઓ થાય છે અને લોકોના ઘર તબાહ થઈ રહ્યા છે। મહિલાઓ પણ કંટાળેલી છે આ દારૂના કારણે અને એટલે જ આપ જુઓ કઈ રીતે રેડ કરવામાં આવી, કઈ રીતે સાધન સામગ્રી અહીંથી મળી છે દેશી દારૂ બનાવવાની।